તો ફાઇનલી મારા કલર અત્યારે આપણે પૂગી જાય છે આપણી શોપે. અત્યારે ભાઈ છે ને આપણે પૂગી જાય છે અલંગ, અને આપણે છે ને ભાઈ સાઈડમાં મૂકવા માટે છે ને આ ઘોડા લેવાના છે. તો અત્યારે માથે જે હતા ને એ લેવાઈ જશે, ઓલી સાઈડ બે ત્રણ હતા ને એ લેવાઈ જશે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ છે ને આજ આપણે ફરીથી નવો વ્લોગ શરૂ કરી દીધો છે. ફાઇનલી ભાઈ છે ને અત્યારે આપણે નવી શોપ ઓપન કરવાની છે, એટલે છે ને એની બધી પ્લાનિંગ હાલે છે. બાકી તો અત્યારે હવે છે ને ગાડી કાઢી દીધી છે બહાર, અત્યારે આપણે શોપ રાખી દીધી ને ત્યાં. તો લેટ્સ સી. અત્યારે જાય છે વાડીએ, અને વાડીએથી પછી છે ને તમને જાય શોપ દેખાડવા. શોપ કેવી છે ને આજ તમને દેખાડી દઉં. આ પેલા વ્લોગમાં દેખાડી દઉં કેવી શોપ છે નહીં. બાકી આજ છે 15મી ઓગસ્ટ, એટલે તમને બધાને છે ને હેપી ડિફેન્સ ડે. ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે આવી જશે ખેતર મગે. તો હવે છે ને અત્યારના છે ને પેલો મેં કીધું દર્શન કરતા જઈએ, એટલે દર્શન કરીને પછી આપણે દુકાને જઈએ. હાટમાં તો અંદર આપણે અગરબત્તી કરી નાખી છે. હવે બે અગરબત્તી આવી ગયો છે આપણે રખા દીધા છે, અને 4 બાયુમાં હવે છે ને અહીંયા કરી નાખી. તો ફાઇનલી મારા કલર અત્યારે આપણે પૂગી જાય છે આપણી શોપે, અને અત્યારે છે ને અહીંયા બધું આપણે જે કરવાનું છે કે નહીં એટલે બધું છે ને આંધા કુટી હાલતી હતી, મતલબ માપ ને એવું બધું લેવાતું હતું. કારણ કે અત્યારે લાવવાનું છે આપણે અલંગ જઈને થોડીક આની એસેસરી લાવવાની છે. બાકી આ તો ઉપર આ બધું આ થોડું ઘણું લગાડવાનું છે કે નહીં, બધું હરખું ઢાંકવાનું છે, એટલે એ બધું અલંગ જઈને બધું લેવાનું છે. એટલે છે ને બધું માપ ને એવું બધું લેતા હતા. તો હાલો હવે નીકળી ભાગવું ને, હાલો ભાગીએ. અત્યારે ભાઈ છે ને આપણે પૂગી જાય છે અલંગ, અને આપણે છે ને ભાઈ સાઈડમાં મૂકવા માટે છે ને આ ઘોડા લેવાના છે. અલંગ સાઈઝ સસ્તું પછી ને સારું થાય એમ, એટલે મેં કીધું આવીને જોઈશ અહીંયા. જો આ રીતે છે, આમાંથી જે કાંક પસંદ આવે ને એ કાંક નક્કી કરીએ. બાકી જો અહીંયા અત્યારે બધું ખજાનો ભર્યો, કારણ કે અલંગમાં તો યાર તમે આવે ને તમારે જ્યાં લેવું મતલબ આ સસ્તામાં મળી જાય. બાકી આ એક જે અમને ગમ્યું છે, આમાં તો ખદરે ને તો આ જ લઈ લેવું છે એમ વિચાર છે. અત્યારે હા છે ને કાકા આવી દુકાને આવી ગયા છે. દુકાન શું કેવાય, આના મોલ ઘણો નહીં. અહીંયા થોડુંક છે ને કાકા આવી તાલપત્રી હોટલ લેવાની છે આપણે, તો એ માટે અહીંયા ઉભી રાખી. અહીંયા પસંદ આવે તો અહીંથી લેવું, બીજું એમ શું લેવું તારે? આમ હેલ લેવું છે મોલ જેવું લાગે. આમ કેટલું બધું વસ્તુ આ બધું વેચે અલગ અલગ. જે પસંદ આવી આખા અલંગમાં રખડવાનું છે, જે સારું લાગે ને એ બધું લેવાનું. મોટું જબર છે. કરો તો ફોલો કરો તો. આ છે ને કાંઈક હેઠે પથરાવા માટે મેં વિચાર કર્યો છે કે નીચે આ જમીન હોય કે નહીં ત્યાં પાથરી દઈને તો મસ્ત લાગે, એમ ખડ જેવું લાગે એમ. એ પેલા કેમ છે કેમ ખરાબ છે, કોઈ તૂટલ છે સારું. આખા વાલામાં તો ન પથરાય લગભગ. જો બાકી આ અલંગ નો સામાન તમે ખાલી એક વખત જોવો ને, આમાં તમને નીકળ્યું તમને દેખાતું હશે. જે જોતું તમને અહીંયા મળી જાય, પણ બધું સસ્તામાં ને આમ નવા જેવી લાગે ને, પણ સસ્તામાં હોય એમ. દુકાને આગળ મોઢી આવે. હા એક સાઈડ તો કદાચ અખડજો. હા હાલે હાલે નહીં, એક સાઈડ પોસ્ટર ચોટાડવાનું છે. પોસ્ટર આને જોઈએ તો પછી વધો ગળદો કટકો આપણે આમ જ લઈ જાય. વધો ગળદો કટકો હોય તો ચોટાડશું એમ. તારે કઈ લેવું? બધું લેવું તારે? બધું લેવાનું મની છે. મની એટલે ગાડીમાં વાતો આ લેવા માટે મની જોવે. મની મેં કીધું આખું પૈસા નું બેગ ભરીને વી આવીને તો બધું લેવાય. હા એ વાત સાચી. તો છે ને પૈસા નું બેગ ભરીને કાલે પાછા ઘેર જાય ને પૈસા નું બેગ ભરીને પછી આવીએ, પછી અહીંથી પાછું બધું લઈને બીજા જાય. એમ જ કરીએ. ₹100 પૈસા બેંકમાં છે ને એટલા બધા લેતા હોય. નીચે પાથરવા માટે છે ને ભાઈ કાકા આવું ગોતી છે આપણે ભાઈ. છે ને આપણે ભાઈ લાકડીના પૈસા નથી કે નહીં, એટલે ભાઈ આપણે ટૂંકમાં પતાય એવું કરવું પડે. એટલે ભાઈ ગરીબ માણસ એવું છે. બાકી આમાંથી તમે કલર સૂચ કરીએ છીએ ને, એક કલર જો અહીંયા આ પાથરે છે. આ તો ઊંધું છે. આ રીતે કલર છે. હવે આ નીચે હોય તો લાદી જેવું લાગે. કેમ લાગે? પછી આ મસ્ત લાગે. હા તો ઈ એક પસંદ છે, પણ એ નીચે બગડવાની તકલીફ પડે. હે ઈ નથી લેવું જ. અત્યારે છે ને વરસાદ આવ્યો છે અલંગમાં, એટલે છે ને બધા અમારે છે ને તાલપત્રી બાંધવી પડી અહીંયા અંદર. બોલો, કારણ કે નકર તાલપત્રી ન બાંધી તો પલ્લી જાય ઉભી રાખી. એટલે કદાચ ટેબલ બેબલ જો અત્યારે ભાઈ છે ને વરસાદ શરૂ થઈ ગયો છે ને ભાઈ ભૂખ લાગી છે, એટલે મેં થોડું ઘણું ખાઈ આવીએ. એટલે અમે સૌ બધા અહીંયા ખાવા આવીએ એવા છીએ. હા જો ઓલા અમે હાલો છે ને પેટનો ખાધો પૂરી લઈ. ભૂખ લાગી છે? બહુ લાગી ભૂખ. એટલી બધી ભૂખ લાગી કા બધા તો એટલા પણ આ પેટ ગળી ગયું. અરે યાર શિટ. હવે છે ને ભાઈ આને છે ને ખવડાવી લઈ. બીજું હું હવે છે ને મને ભૂખ લાગે ને હું પેટમાં ખાધા પૂરી લઉં. જો અત્યારે ખાઈ પીને ભાઈ છે ને થઈ ગયા છે નવરા, અને હવે ભાઈ આપણે બહાર. અને મને છે ને યાર માથું દુખે છે કાળા જગતનું. કોને ખબર માથું ચડી ગયું છે. હવે આજકાલ છે ને વાહે બેઠો તો હવે છે ને આગળ વી જવું, કારણ કે માથું દુખે એટલે નિરાતે બેવું પડે. મને એમ થાય ગમે ત્યાં બહાર જાવ ને તો મને શરીર ભીનું થઈ જાય ને માથું દુખાવે ને ડાયરેક્ટ ઘર યાદ આવે. ડાયરેક્ટ ઘેર જ આવે મને થાય. ગમે હોય ગમે એટલો આખો જ હોય. બાકી હાલો ગાડી તો અહીંયા મૂકી દીધી છે આપણે.
હવે ગાડીમાંથી બેહીને ઓલા તો ખાવા બેઠા છે, ખાઈ પીને આવે ને પછી આપણે ડાયરેક્ટ જઈએ સાહેબ લેવા અને થોડીક વસ્તુ બાકી લેવાની છે ને ઈ લેવા. મને માથું બહુ સડી ગયું છે એટલે છે ને માથે બાંધી છે રૂમાલ, કારણ કે છે ને માથું બહુ દુખે છે એવું છે. બાકી એક છે ને શોપે આવી જશે, ઘોડા નક્કી કરી છે, ઘોડાનું કઈ મેળ આવે એમ તો નથી, પધરતું નથી એવું છે. બાકી જો અત્યારે છે ને અહીંથી એક ટેબલ લઈ લીધું છે, આ ટેબલ આપણે છે ને દુકાને આગળ મૂકવા થાય એમ. તો જો અત્યારે બધું સડાવે છે, તો ડીકે અહીંયા બ્લોગ ઉતારે છે અને ઓલા માથે સડાવે છે. અને મને બહુ માથું દુખે છે અને હવે છે ને આમે અંધારું થઈ ગયું છે. બાકી જો ઘોડા જે લેવાના હતા ને એ 1 2 3 ને 4 અહીંયા છે ને એક આમાં છે. આ 4 જ છે પણ એક આમાંથી સિલેક્ટ કર્યો છે ને 4 આની અંદર છે. બાકી જો આ લીન જાય છે અત્યારે અને એ ગાડી આપણી બધી બધું છે ને ત્યાં ચડાવે છે. તો હવે છે ને મારે થોડુંક એડિટિંગ છે એટલે એક ઠેકાણે બેઠો બેઠો એડિટિંગ કરી નાખું ને તો ગાડી ભરાય છે. જો તમને દેખાય એક ઘોડો માથે ચડાવી દીધો છે, આ બીજો જાય છે અને 4 આમાં અને એક આની અંદર છે. અત્યારે છે ને ભાઈ આપણી શોપે પૂગી ગયા છે અને આપણે જે માલ અહીંયા માથે ભરેલો છે કે ને એ અત્યારે ઉતારવાનો છે અને અમે એટલા જણા છે ને બધાયથી ઉતારવાનો છે. તે ઓછા જણા અને સામાન નું વજન છે જાજો એમ. એટલે જો બાકી આ આપણી દુકાન છે અને આ દુકાન ની અંદર બધું છે ને ગોઠવાનું છે ને હવે આજથી કામ બધું છે ને શરૂ કરવાનું છે. તો હાલો છે ને આ બધું ગાયકામ આપણે ઉતારી લઈ અને પછી ગોઠવાનું કાંઈક શરૂ કરીએ. અત્યારે જો ઉતારવા મળ્યા છે આપણો સામાન ઉપરથી આ કાગળ ખોલવાનું બાકી છે, પણ આ જે સીનરીનો સામાન છે કે નહીં અહીંથી ઉતારવાનો છે બાકી. પેલા ઉતારીને એક સાઈડ મૂકી દઈ ને પછી આ માથેથી ઉતારે તો હાલે એમ. મેન જે કામ છે ને એ કાલે જ થાય આમ તો. અત્યારે ખાલી જે લાવવાની વસ્તુ ઉતારીને મૂકી દેવાની છે અને ડાયરેક્ટ ઘેર જ નહીં કરી સુઈ જવાનું છે. સવારે આવીને બધું કામકાજ શરૂ કરવાનું છે એમ. એટલે અત્યારે બધું અહીંયા હકેલી મૂકી દઈ ને તો પછી વાંધો ન આવે એમ. કેમ ભીખુભાઈ? સીતારામ ભાઈ. સીતારામ. કેમ ભાઈ હારું? સીતારામ. તું તો કે સીતારામ. કેમ ભાઈ હારું? સીતારામ. જો અત્યારે છે ને આ કાગળ નીચે ઉતારે છે. કાગળ ઉતારી એટલે આગળ જો તમને બધું ઉપર જે સામાન છે ને એ બતાવે તો તમને. અત્યારે છે ને આ બધું સામાન ઉતારવા મળ્યા છે. અત્યારે જો આ બધા આ સાઈડ છે ઘોડા અને આ જે પેલું છે ને એ ટેબલ છે. એ શાંતિ થયો. ઉભારો પકડાવા લાગુ. જો અત્યારે માથે જે હતા ને એ લેવાઈ જશે. ઓલી સાઈડ 2 3 હતા ને એ લેવાઈ જશે ને 2 વધ્યા ને એક અહીંયા છે ને ઉતરે છે અત્યારે અમે કહીશું કે ઉતારતો હાથ ને બાત ને બધું મેલ થઈ ગયું. મને તો કઈ વાંધો નહીં, પણ મારા પપ્પા ને મારા દાદા ને છે ને એટલી ગરમી થઈ ગઈ ને વાત કરું. બાકી જો તમને બીજા ઉતારે નહીં તમને બતાવી દઉં. આ આપણે અંદર આવ્યા અને આપણે જો અહીંયા ટેબલ મૂકી દીધું, એક અહીંયા મૂકી દીધો, 2 ઘોડા અહીંયા તમને દેખાતા છે ને એક એની નીચે છે, 3 મૂકી દીધા ને એક આ એટલે 4 થઈ ગયા અને 3 હજી બહાર છે. હાલો ધીમે ધીમે 3 છે ને એ ગાય ઉતાર લઈએ અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 12 વાગી ગયા. કઈ વાંધો નહીં, હાલો ગાય ઉતારીને ઘેરે જઈએ. તો અત્યારે ભાઈ છે ને આપણે સીએનજી પુરાવા આવી ગયા છે, કારણ કે આપણે ગાડીમાં છે ને સીએનજી ખતમ થઈ ગયું હતું. એટલે હા ભાઈ માવો સોલે ને કે મને બ્લોગમાં લેતા નહીં, પણ જો તોય લઈ લીધો. ભાઈ માવો સોલે છે, તમને બધાને ખબર ન હોય ને તો કહી દઉં. સારું હાલો કઈ વાંધો નહીં ભાઈ. આ છે ને આપણે સીએનજી પુરાવા નથી આવ્યા હતા અને બાકી ઓલા જે આપણે ઘોડા ને બધું ઉતારવું હતું ને આપણી નવી શોપ જે છે ને ત્યાં ઉતારી દીધા છે ને કાલથી કામ આપણું ભાઈ સ્ટાર્ટ થવાનું છે. બધું દુકાન જે રિપેરિંગ કરવાની છે, ઘોડા લગાડવાના છે, બધું લાટ બધું કામ છે. બાકી એડ્રેસ ને એવું તો બધું છે ને પછી રિવીલ કરીશું. બાકી એક તમને કોમેન્ટમાં મને ખાલી એક કહીજો કે આપણે દુકાનનું નામ શું રાખવું. જેમ કે મેં તો સિલેક્ટ કરી જ દીધું છે, પણ હવે તમારે છે ને બધું કહેવાનું છે કે નામ શું રાખવું. બાકી શું નામ છે ને હું તમને કહી, મેં ડિસાઇડ જે કર્યું ને નામ હું તમને પછી કહી, અને તમે તોય મને કોમેન્ટમાં રાય દેજો. આપણે જે સારું લાગે એ રાખશું. બાકી હાલો ભાઈ આજનો વ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કરી. આ વ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળી બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ મળી બીજા વ્લોગમાં. બાય બાય. ઉભા રહેજો, સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.